હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે હું તમને બતાવીશ કે ઠંડી ખીચડી કેવી રીતના લસણ મૂકીને વઘારાય, તેની સિમ્પલ રીતે। સૌ પહેલાં આપણે સામગ્રીમાં જોઈશે ખીચડી જે ઠંડી છે, તેને ગાંઠા તોડી દઈશું આપણે। ત્યારબાદ સામગ્રીમાં જોઈશે તેલ, જે મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે। ત્યારબાદ આપણે લઈશું લસણ, મરચાં અને લીમડો। 5-6 કળી જેટલું મેં લસણ લીધું છે, જે મેં ઝીણું ઝીણું સમારી દીધું છે। ત્યારબાદ આપણે મરચાં લઈશું, એ પણ ઝીણા ઝીણા સમારવાના, અને લીમડો લઈશું। જો તમે લસણ ન ખાતા હો તો તમે તેને સ્કીપ કરી શકો છો। ત્યારબાદ આપણે જોઈશે કોથમીર, જે મેં ઝીણી ઝીણી સમારી દીધી છે અને ધોઈને લીધી છે, તે આપણે અંદર મિક્સ કરીશું। ત્યારબાદ જોઈશે મીઠું, જે સ્વાદ અનુસાર લઈશું। અહીં મેં મીઠું ઓછું લીધું છે, કારણ કે મેં ઓલરેડી મીઠું ખીચડીમાં નાખેલું છે। હવે બેઝિક મસાલા લઈશું, જે છે રાઈ, જીરું, હિંગ, હળદર, મરચું અને ધાણા જીરું। હળદર આપણે ઓછી નાખીશું, કારણ કે આપણે ઓલરેડી ખીચડીમાં મેં નાખેલું છે। ત્યારબાદ હવે આપણે તેલ મૂકીશું ખીચડી બનાવવા માટે, અને રીત જોઈશું ખીચડી કઈ રીતના બને। મેં ગેસ ચાલુ કરી દીધો છે। ગેસ ફાસ્ટ રાખીને તેની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। તેલ મેં મૂકી દીધું છે। હવે તેલ આવે ત્યાં સુધીની રાહ જોઈશું। તેલ આવી રહ્યું છે, ગેસ ફાસ્ટ રાખીશું જેથી કરીને તેલ આવી જાય। હવે તેલ આવી ગયું છે। હવે તેની અંદર આપણે રાઈ નાખી દઈશું, 1 ચમચી જેટલી મેં નાખી છે। રાઈ ફૂટી રહી છે, તમે જોઈ શકો છો કે રાઈ ફૂટી રહી છે। તેલ આપણું સરસ મજાનું આવી ગયું છે। હવે એની અંદર આપણે નાખીશું જીરું, જે મેં અડધી ચમચી જેટલું જીરું લીધું છે, તે મેં અંદર નાખ્યું। હવે જીરું ચટકી જાય ત્યાં સુધીની રાહ જોઈશું, અને એની અંદર હિંગ નાખીશું। હિંગ નાખ્યા બાદ તેની અંદર આપણે લીમડો નાખીશું। લીમડો ચટકી જાય પછી અંદર આપણે લસણ એડ કરીશું। હવે લસણ એડ કરી દઈએ, અને મરચાં બી જોડે જોડે એડ કરી દઈશું। લસણ મરચાં અંદર સતરાઈ જાય ત્યાં સુધીનો વેટ કરીશું અને હલાઈશું। હવે ત્યારબાદ આપણે જે ખીચડી લીધી હતી તે થોડીક લઈને આપણે એની અંદર નાખીશું। અડધી ખીચડી રાખીશું અને અડધી અંદર મસાલામાં નાખીશું। ત્યારબાદ આપણે અંદર બેઝિક મસાલા નાખીશું। તેની અંદર ચપટી જેટલી હળદર, ત્યારબાદ મરચું, જે મેં 1 ચમચી જેટલું લીધું છે, તમે સ્વાદ અનુસાર નાખી શકો છો। ત્યારબાદ આપણે નાખીશું ધાણા જીરું, જે મેં 1 ચમચી લીધું છે, તેનાથી સ્વાદ એવો સારો એવો આવે। ત્યારબાદ આપણે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું જે લીધું હતું તે નાખી દઈશું। ત્યારબાદ આપણે જે ખીચડી લીધી હતી, રાખી હતી, તે અંદર એડ કરીને સરસ રીતે એનો મસાલો મિક્સ કરી દઈશું। આ મસાલો મિક્સ થઈ ગયો છે અને ખીચડી રેડી થઈ ગઈ છે। હવે તેની અંદર કોથમીર નાખીને હલાવી દઈશું, તેથી સ્વાદ આપણો વધારે સારો આવે। બસ આ ખીચડી રેડી છે। હવે તેને આપણે સર્વ કરી દઈશું। આ ખીચડી તમે જોઈ શકો છો કે કેવી ખીલી ખીલીને બહાર આવી ગઈ છે, અને કેટલો મસ્ત મસાલો મિક્સ થઈ ગયો છે। આવી રીતના ઠંડી ખીચડી વઘારીને ખાવાનો ખૂબ જ મજા આવે છે। તેનો સ્વાદ બી બહુ જ સારો આવે છે। હવે તેને આપણે સર્વ કરીશું। મસાલો ચડી ગયો છે અને હવે એને સર્વ કરીશું આપણે। આ મેં ખીચડી લઈ લીધી છે, એક પ્લેટમાં કાઢીને તેની ઉપર કોથમીર નાખીશું। કોથમીર નાખવાથી આપણી ખીચડીમાં સારો એવો સ્વાદ આવશે। જો મિત્રો તમને મારી રેસીપી ગમી હોય તો તમે તેને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકન ઓન કરી દેજો। થેન્ક યુ।